મિત્રો નમસ્કાર, અમે આવી ગયા છે મહાવેશ્રી લખીરામ ધામ। તો આપણે આ જગ્યા પાણી તું ખારું લખીરામ બાપુના પરચા શું છે તમને ખબર પડશે। ખારું પાણી તું બાદ ઓળે દોડે બરાબર। બાપુએ છોકરાને કીધું કે તમે બાપુ આવ્યા હતા ફરતા ફરતા, તો છોકરાને કીધું કે તમે પાણી લાવો હોય, હું ભમરાવું યાર પાણી પાવો અમને કે। તો બાપુએ કીધું કે પાણી ખારું હોય, ખારું હશે તો છોકરા કીધું કે તમે પાણી લાવો તો ખરી કે મને જો। તો છોકરા લઈ જાય બાપજીને પાણી પીએ, બાપજીએ પાણી પીધું તો બાપુએ છોકરા કીધું બાપજી પાણી તો ખારું ને તમે પી જા। તો બાપજીએ કીધું પાણી ખારું નહીં મેઠો તમે એક વખત પીઓ। તો મહાશ્રી લખીરામ બાપુને તો હાજે પાણી ખારું હતું એને મેઠો કરી દીધું। અને આના મહાશ્રી ગામ એક પટેલ હતો, પટેલને કીધું સમાધિ જીવિત સમાધિ લીધા હતા, તારા કહેતા હતા કે તમે આવો કે મારે સમાધિ લેવી છે। પટેલ કહે કે હું તાવણી ઉતારીને આવું, 2-3 વખત બોલાયા કે તાવણી ઉતારીને આવો, તાવણી ઉતારીને આવો। તમને પટેલને બાપુએ કીધું કે તારી તાવણી અમર છે, એના ઘરે હજી સુધી તાવણી અમર છે। તો જય માતાજી, જય લખીરામ બાપુ, જય ઠાકોર। નમસ્કાર, જય માતાજી। અમે આવ્યા હતા મહાશ્રી ધામ, આપણે મઠમાં લખીરામ બાપુના ધામ, જે ઠાકોર સમાજના ભગવાન આવ્યા। આપણે વર્ષમાં એક જાગરણ થાય લખીરામ બાપુની, તો આપણે તમે 100% બધાજો 27 તારીખના, વર્ષમાં એક વખત થાય। 27 તારીખ આવી તીસરા મહિનાની। ગુજરાતથી આવો, રાજસ્થાનથી આવો, જ્યાં આપણી ઠાકોર સમાજ વસ્તી હોય ત્યાંથી બધા આવજો બાપુના ધામે, જ્યાં લખીરામ બાપુનું ધામ છે। તમે આવજો, મુલાકાત લેજો, દર્શન કરજો બાપુને। બાપજી તમારે કેવું થોડા ઘણા માસરી વધારે જેમ તો મોંઘી બોલો બાપજી વધારે જેમ સોશિયલ મીડિયા બોલતા હોય। બાપજી પહેલે મને વાત કરી હતી કે આપણે બધાને આવવું જરૂરી છે, સમાજના ભગવાન છે। બાપજી પણ આપણે સમાજના છે કે તમે 100% બધા પધારજો, ગુજરાત હોય રાજસ્થાન હોય તો 100% 27 તારીખના ચોથા મહિના 27 તારીખના રાતે ભજન સંખ્યામાં તમે જય માતાજી।